चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। तो दोस्तों जय माताजी। दोस्तों स्वागत है આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન ઉપર ડેમોની અંદર જે પ્રકારનો સ્ટેટસ જોયું જિગ્નેશ કવિરાજના સોંગ ઉપર દોહવાનું, તો એવું સ્ટેટસ વિડીયો બનાવતા આજે તમને શીખવાડવાનું છે। તો દોસ્તો વિડીયો પૂરો ધ્યાનથી જોજો, વિડીયોને સ્કીપ ના કરતા, કારણ કે 5 મિનિટનો જ વિડીયો છે। અને દોસ્તો આપણી ચેનલમાં તમે નવા હોય, ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં જે બેલનો આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને તમે મારો વિડીયો જોઈ શકશો। દોસ્તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો। આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। લાઇટ મોશન ઓપન કરશો દોસ્તો, અહીંયા તમારે થોડું લોડિંગ લેશે, ઇન્ટરનેટ થોડુંક ઓછું પકડે તો આ રીતે, અને તમે લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળી જશે। બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। પ્રોજેક્ટ પર ક્લિક કર્યા બાદ દોસ્તો અહીંયા તમારે ફૂલ પ્રોજેક્ટ જે એડિટિંગ તમારે જે સ્ટેટસ બનાવવા માટે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આવો આ પ્રોજેક્ટ મળી રહેશે, તમારે ઇનપુટ કરવાનો રહેશે। તો અહીંયા પહેલા નંબર પર તમને જોવા મળી જશે, ખોલવાનું રહેશે આ રીતે કંઈક, આ રીતે તમે કંઈક ખોલશો તો અહીંયા બધું મટીરિયલ એડ કરેલું છે, ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। દોસ્તો ફોટો એડ કરવા માટે તમારે બસ તે એક વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમે તો આપણે તમારા દોસ્તો સુધી પણ શેર કરી દેજો। તો દોસ્તો ફોટો એડ કરવા માટે પ્લસના આઇકન પર ક્લિક કરીશું, એ મીડિયાનો ઓપ્શન છે એના પર ક્લિક ઓલ સિલેક્ટ કરી દઈશું આ રીતે। આપણે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે ખુલ્લી આવી જશે, અહીંયા કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો। દોસ્તો આપણે એક ફોટો સિલેક્ટ કરીએ છીએ, તમારે જોઈતો હોય તો હું વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફૂલ પ્રોજેક્ટની અંદર ફોટો આપી દઈશ, આ ફોટો જોઈતો હોય તો આપણે ફોટો પર ક્લિક કરી દો, પ્લસના આઇકન પર ક્લિક કરી દઈશું આ રીતે। આટલું કર્યા બાદ દોસ્તો આપણે હવે ફૂલ સ્ક્રીન ફોટો કરવો છે, તો આપણે ડિલેટની બાજુમાં 3 ડોટ બિંદુ દેખાય છે, એના પર આપણે ક્લિક કરી દઈશું। 5મા નંબર પર તમને ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન જોવા મળી જશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું આ રીતે। હવે તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે દોસ્તો। હવે તમારા ફોટોને સેન્ટરમાં લેવા માટે મોડ ટ્રાન્સફર પર આપણે ક્લિક કરી દઈશું, અને આ રીતે આપણે ફોટોને સેન્ટરમાં ખસેડી લેવાનો રહેશે દોસ્તો। આ રીતે તમે ધ્યાનથી જોજો દોસ્તો, આ રીતે કંઈક, પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। હવે દોસ્તો તમારે સોંગની લાસ્ટમાં જવાનું રહેશે, આ રીતે કંઈક જવાનું રહેશે, પછી ફોટો પર ક્લિક કરીને તેના ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું, ખાલી જગ્યા પર ક્લિક કરીશું, પાછા ફર્સ્ટમાં આપણે જઈશું જ્યાં આપણે ફોટો એડ કરીએ છીએ ત્યાં। હવે દોસ્તો ફોટો કઈ એડ કરવાનો છે તમને હું બતાવી દઉં। દોસ્તો ફોટોને એડ કરવાનો છે, આપણે ફોટોને આંગળીથી આ રીતે દબાવવાનો અને ફોટોને આ રીતે સેટ કરી દેવાનો આ રીતે કંઈક, આ રીતે। પછી જે આપણે પહેલા નંબરનો જે નીચે ગ્રુપ દેખાય છે એને દોસ્તો આંગળીથી આપણે દબાવીને ઉપર લઈ લેવાનું, આ રીતે લઈ લેવાનું આપણે આ રીતે અહીંયા તમારે રાખી લેવાનું। હવે દોસ્તો તમારો વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે। હવે અહીંયા આપણે તમને આ ઇફેક્ટો છૂટી પાડવા માટે જે નીચે પહેલા નંબરનો ગ્રુપ દેખાય છે એના પર આપણે ક્લિક કરી દઈશું, અહીંયા 3 ડોટ બિંદુ પર ક્લિક કરીશું, અને છેલ્લા નંબર પર અનગ્રુપ લખેલું છે એના પર આપણે ક્લિક કરી દઈશું, આપણી ઇફેક્ટો છૂટી પડી જાય દોસ્તો આ રીતે કંઈક। તમે ક્લિક કરો એટલે તમારી ઇફેક્ટો છૂટી પડી જાય અને વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જાય। હા તમે સ્ક્રીન પર દોસ્તો હવે જોઈ શકો છો, હું પ્લે કરું છું। હવે દોસ્તો સેવ કરવા માટે જે સેટિંગની બાજુમાં બોક્સ દેખાશે એના પર આપણે ક્લિક કરી દઈશું, અને પહેલા નંબર પર વિડીયો લખેલો છે એની બાજુમાં તીરનો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરી દઈશું। હવે 1080 પર ક્લિક કરીશું પાછા। હવે આમાં તમારે ફોનમાં સિલેક્ટ કરવાનું રહેશે દોસ્તો, તમારા ફોનમાં કેટલું HD સપોર્ટ કરતું હોય એટલું તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તો આપણે 720p HD સપોર્ટ કરી લઈશું, અને અહીંયા એક્સપોર્ટના ઓપ્શનથી દોસ્તો આપણે વિડીયો સેવ થાય છે, તો અહીંયા એક્સપોર્ટ પર ક્લિક કરી દઈશું। આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું દોસ્તો। જય જવાહર જય આદિવાસી। ને દોસ્તો આપણા નેક્સ્ટ વિડીયોનું વેટિંગમાં હું મૂકું છું, તો તમે વેટ કરતા રહેજો। હું તમારા માટે નવા વોટ્સએપ સંબંધી માટે ડેલી હું એક વિડીયો અપલોડ કરતો રહીશ।